નમસ્કાર. તો આજે આપણે ટ્રિપલ સી જીટીયુ અને ટ્રિપલ સી સ્પીપા એક્ઝામ વિશે આની અંદર જાણકારી આપવાના છે. તો તમે જો ટ્રિપલ સી જીટીયુ અથવા ટ્રિપલ સી સ્પીપાનું જો ફોર્મ ભર્યું હોય તો અત્યારથી જ તૈયારી તમારે શરૂ કરવી જરૂરી છે. કારણ કે જે છે અત્યારથી તમે તૈયારી કરશો તો એમાં તમે સફળતા મેળવી શકશો. એટલે વહેલી તૈયારી કરવી, પ્રથમ પ્રયત્નમાં કેવી રીતે સફળતા મળવાની, શું સિલેબસ છે એના વિશેની આપણે આખી જાણકારી આની અંદર કરીશું. અને ખાસ કરીને જેમણે ફોર્મ ભરેલા છે અથવા ફોર્મ બાકી હોય તો પણ એની કેવી રીતે ભરવાના છે એની માહિતી આની અંદર મળશે. તો પહેલાં ટ્રિપલ સી જીટીયુ એક્ઝામ વિશે. તો ટ્રિપલ સી જીટીયુમાં જેમને પણ ફોર્મ ભરેલા હોય એમને જે છે ફોર્મ ભર્યું હશે એમને અત્યારે એક્ઝામ ચાલુ છે, રનિંગમાં દરરોજ લેવાતી હોય છે એક્ઝામ. અને એક્ઝામમાં આમાં એવું છે કે 2 દિવસ પહેલાં જ મેસેજ આવે છે. તમારે એક્ઝામના 2 દિવસ પહેલાં જ મેસેજ આવે છે કે 2 દિવસ પછી અથવા 1 દિવસ પછી, અમુકને એવું પણ થતું હોય 2 દિવસ પછી જે એક્ઝામ છે એવું આવે છે. એટલે એડવાન્સ તૈયારી, જેમને પણ ફોર્મ ભરેલું છે એડવાન્સ તૈયારી આની અંદર રાખવી. બીજું જે છે એટલા માટે ઓછો સમય મળે છે એટલે તૈયારી કરવી ખાસ કરીને બહુ મુશ્કેલ બની જાય. 2 દિવસમાં બધું જ કમ્પ્લીટ કવર કરી શકાતું નથી. એટલે ઘણા બધાને જે છે પ્રોબ્લેમ થાય છે અને પછી ફરી બીજી વખત એક્ઝામ જે છે એની તૈયારી કરવી પડે છે. એટલે જેમણે પણ ફોર્મ ભરેલા હોય, એક્ઝામ ના આવી હોય તો તરત જ ગમે ત્યારે એક્ઝામ આવી શકે છે, એનો કોઈ ફિક્સ નથી. ફક્ત તમને 2 દિવસ પહેલાં જ જાણ થાય છે એટલે અત્યારથી જ એની તૈયારી ચાલુ કરી નાખો, બરાબર. અને ફોર્મ જે છે ભરવામાં અત્યારે જે છે હજુ 3-4 મહિના પછી નવા ફોર્મ આની અંદર ફોર્મ ભરાશે. અત્યારે કદાચ ફેલ થયો તો એના માટે હોય છે, પણ નવા ફોર્મ અત્યારે ચાલુ નથી. એટલે ટાઈમ એમાં જે છે નવા ફોર્મ માટે હજુ જે છે ટાઈમિંગ લાગશે. આ ખાસ કરીને જેમને ફોર્મ ભર્યા છે એમાં આ સિચ્યુએશન છે. એટલે બને સુધી જે છે તૈયારી એડવાન્સ આની અંદર રાખવી. એટલે આજથી જ તૈયારી ખાસ કરીને શરૂ કરવી જેમને ફોર્મ ભરેલા છે એમને. પછી સ્પીપાની વાત કરીએ તો સ્પીપાની અંદર જે છે ઓફલાઈન તમારે જે છે એના સેન્ટર જે હોય છે મહેસાણા છે, અમદાવાદ છે, રાજકોટ છે, તો એના સેન્ટર ઉપર જઈને ઓફલાઈન ફોર્મ ભરવાનું હોય છે. એમાં પણ તમે જે છે 1-2 મહિનાની અંદર ઓફલાઈન ફોર્મ ભર્યા પછી 1-2 મહિનાની એક્ઝામ આવી જતી હોય છે. અમુક વખત વહેલા પણ આવી શકે છે. એમાં પણ જે છે તમારે એક્ઝામના 1 વીક પહેલાં મેસેજ આની અંદર તમને મળતો હોય છે. એટલે એમાં પણ સમય બહુ ઓછો જ રહે છે. એટલે એમાં પણ તમારે જે છે એડવાન્સ તૈયારી કરવી જરૂરી છે. ફોર્મ તમે જે છે મહેસાણા એનું સેન્ટર છે, પછી અમદાવાદ છે, ગાંધીનગર છે, પણ એમાં હજુ ચાલુ નથી, હમણાં શોર્ટ ટાઈમમાં થઈ જશે. રાજકોટ પણ છે. તો ત્યાં એના જે સેન્ટર હોય ત્યાં તમે જઈ અને તમે ફોર્મ ભરી શકો છો. અને પછી જે છે એની 1-2 મહિનાની અંદર એક્ઝામ આવી જાય છે. અને એમાં પણ જે છે એક્ઝામ માટેનો મેસેજ જે છે 1 અઠવાડિયા પહેલાં અથવા અમુક 4-5 દિવસ પહેલાં આવે છે. તો એમાં પણ તમે ફોર્મ ભરી નાખો એટલે તૈયારી તરત જ આની અંદર ચાલુ કરી જરૂરી છે. પેટર્નની અંદર વાત કરીએ તો બંનેમાં જે છે થિયરી 50 માર્ક્સની છે અને પ્રેક્ટિકલ 50 માર્કનું છે. અને એમાં જે છે નવા સિલેબસ પ્રમાણે જે છે પ્રેક્ટિકલની અંદર 2019નું વર્ઝન અને લેટેસ્ટ જે છે થિયરીમાં એઆઈ છે, બરાબર, એને લગતા ક્વેશ્ચનો, સાયબર સિક્યુરિટીને લગતા ક્વેશ્ચનો ખાસ કરીને આવતા હોય છે. બંનેમાં પાસિંગ માટે થિયરીમાં પણ 25 માર્ક્સ કમ્પલસરી છે અને પ્રેક્ટિકલમાં પણ 25 માર્ક્સ આની અંદર લાવવાના હોય છે. બંનેમાં આની અંદર કોઈ પણ એકમાં ઓછા હોય તો તમારે ફરીથી એક્ઝામ આપવાની હોય છે. કોઈ પણ એક જ આપવાની હોય છે, એવું નથી થિયરીમાં ફેલ થયા થિયરીની એક્ઝામ, પ્રેક્ટિકલમાં ફેલ થયા પ્રેક્ટિકલની એક્ઝામ આપવાની હોય છે. એટલે બંનેમાં 50માંથી 25 માર્ક્સ આની અંદર લાવવાના હોય છે. હવે તો તૈયારી તમારે જે છે અત્યારથી ચાલુ કરવી હોય તો કેવી કરવા કે દરરોજ થોડો તમે ટાઈમ જે છે એક્ઝામ નથી આવી તો તમે ફક્ત 30 મિનિટ અથવા તો 1 કલાક એમાંથી જે તમને સુટેબલ થાય એ રીતે કે એમાં જે છે દરરોજના જે છે 2 પ્રેક્ટિકલ તમે કરો. 2 પ્રેક્ટિકલ તમે જે છે દરરોજ કરો અને થિયરીની અંદર જે પીડીએફના એમસીક્યુ તમારે જેટલા તૈયાર થાય એ એમસીક્યુ તૈયાર કરો. તો ધીમે ધીમે તૈયારી કરો તો કમ્પ્લીટ થઈ જાય. વર્ડ છે, એક્સેલ છે, પાવર પોઈન્ટ છે અને ઈમેલ કરવાનું છે. ઈમેલ જે છે જીટીયુમાં નથી પૂછાતું, આમ છે, ગુજરાતી ટાઈપિંગ છે, એટલી પ્રેક્ટિસ તમારે કરવાની હોય છે. બરાબર. તો એ રીતે પ્રેક્ટિસ આની અંદર જે છે દરરોજ અડધો કલાક અથવા કલાક દરરોજ અત્યારથી આ રીતે જેમણે ફોર્મ ભરેલા આ રીતે થોડી તૈયારી કરશો તો તમે આરામથી એક્ઝામ આની અંદર પાસ કરી શકશો. બરાબર. પછી ટાઈમ એટલો નહીં હોય, એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. તો એના માટે આપણે જે છે આપણી એપ્લિકેશન છે, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, દીપ કમ્પ્યુટર ડિજિટલ ક્લાસ. એમાં ટ્રિપલ સી જીટીયુ અને ટ્રિપલ સી સ્પીપા બંને માટે છે. એની અંદર લેટેસ્ટ પ્રેક્ટિકલ પેપરના સોલ્યુશન પ્લસ થિયરીનું પીડીએફ મટીરિયલ પણ એની અંદર છે. પછી 25થી વધારે થિયરીના ઓનલાઈન ટેસ્ટ તમે આપી શકો છો. પછી લેટેસ્ટ પ્રેક્ટિકલના વિડીયો અને જે છે પીડીએફ મટીરિયલ એની અંદર આપેલા હશે.
તો એની તમે પ્રેક્ટિસ કરી શકો છો. પછી બીજા નિયમિત રીતે અમુક વિડીયો એડ પણ થતા રહેશે, દરરોજ નવા એડ આવતા જ રહેશે. પછી પ્રેક્ટિકલ માટે જે મટીરિયલ પણ એની અંદર આપેલું છે. અને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો આપણો ઓફિસનો નંબર છે એના ઉપર કોન્ટેક કરી શકો છો. તો આ રીતે તમારે જે છે તૈયારી માટે એ છે. અથવા તો તમે યુટ્યુબનું આપણે મેમ્બરશિપ પણ લઈ શકો છો. એની અંદર પીડીએફમાં મટીરિયલ નહીં આવે, પ્લસ ઓનલાઈન જે ટેસ્ટ આપી શકો છો એ નહીં આવે. તો એ તમારે પીડીએફ ફાઇલ મટીરિયલને બધું જોઈતું હોય તો તમે એપ્લિકેશનમાં જ ખાલી લઈ શકશો, બરાબર, મેમ્બરશિપમાં નથી. તો આજે જ આપણી જે છે આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો વ્યવસ્થિત તૈયારી માટે અને પહેલા પ્રયત્નમાં પાસ થઈ જાઓ એના માટે. તો આ રીતે CCC અને CCC GTUમાં જેમણે ફોર્મ ભરેલા હોય એના માટેની આ અગત્યની સૂચના હતી.